બ્રજમાં જઈએ તો અલગ અલગ ભાવ દર્શાવ્યા છે. સબ સુખ સાગર રૂપ ઉજાગર, કે ભગવાન કેવા છે? એક તો બધા જ સુખોના સાર છે. ભગવાનના દર્શન કરો, અને પ્રભુના દર્શન કઈ રીતે કરો? તમને દર્શન કરતા તો આવડતું હશે ને? દર્શન કઈ રીતે કરો? ચરણથી લઈને મસ્તક સુધી. પણ એ દર્શનમાં જેનું હૃદય ચરણમાં અટકી જાય, આપણને એમ લાગે છે કે ભગવાનનું મુખમંડલ જોવું, અને ભગવાનનું મુખમંડલ જોઈને હૃદય આકર્ષિત થઈ જાય, ભગવાનનો શ્રૃંગાર જોઈને હૃદય આકર્ષિત થઈ જાય તો દર્શન થયા. પણ પ્રભુ શું કહે છે કે હું શ્રૃંગાર જ એવો કરું છું કે મારા ભગતની નજર મારા ચરણ સુધી પહોંચે છે. કેમ કે ચરણમાં હૃદય સ્થિર થવું બહુ અઘરું છે. ચરણમાં આપણું હૃદય સ્થિર થઈ જાય, ભગવાન શ્રી કૃષ્ણના, શ્રી રાધા રાણીના ચરણ હૃદયમાં વસી જાય. પેલી કથા સાંભળી છે ને કે એક વખત રૂકમણીજી ગરમ ગરમ દૂધનું માટલું લઈને રાધા રાણીને મળવા ગયા, અને ગરમ ગરમ દૂધ રાધાજી પી જાય, અને આ તરફ કન્હૈયાના ચરણોમાં ફોલ્લા પડી જાય. વિચાર કરો કે જો શ્રી રાધાજી પણ શ્રી કૃષ્ણના ચરણારવિંદ, બાકી એ તો પ્રેમ કરે છે કન્હૈયાને, ને પ્રભુ ઓળખાય છે જેમના નામથી, રાધા વલ્લભલાલ, રાધા રમણના લાલ. તે છતાંય રાધાજીના હૃદયમાં શ્રી કૃષ્ણનું મુખ નથી, શ્રી કૃષ્ણના ચરણ છે. તો કેટલું દુર્લભ છે કન્હૈયાના ચરણોને હૃદયમાં વસાવવું, કેટલું દુર્લભ હશે. શરણે જવું, માત્ર દંડવત કરવાથી શરણે નથી જવાતું. શરણે ત્યારે જવાય જ્યારે હૃદયમાં પ્રભુના ચરણ વસી જાય. અને પ્રભુના ચરણ પણ એવા છે, કઈ ભગવાનના ચરણ સામાન્ય ચરણ નથી, કમળ જેવા કોમળ છે પ્રભુના ચરણ. અને પ્રભુની એક અલગ છટા છે ઊભા રહેવાની. પોતાના ડાબા પગના આગળ પ્રભુ જ્યારે જમણા પગની આટી મારે, અને પ્રભુના એ સુંદર લાલ લાલ કોમળ કોમળ ચરણ, એના દર્શન થાય, અને કૃષ્ણ ચરણ જો હૃદયમાં વસી જાય તો બસ ભક્તિ પ્રાપ્ત, પ્રભુ પ્રાપ્ત. બ્રજની રજમાં આડોટો છો ને, રમણ રેતીમાં કેમ આડોટી છે? મારા પ્રભુના ચરણ ત્યાં પડ્યા છે. પ્રભુ એ સમય તો અમે નહોતા, પણ અત્યારે એ ભાવથી કે આજ એ રજ હતી જ્યાં આપના ચરણારવિંદ પડ્યા હતા, એ ભાવથી આપણે આડોટીએ છીએ. ને બ્રજની જ્યારે વાત કરીએ ત્યારે સબ સુખ સાગર રૂપ ઉજાગર, રૂપ ગોસ્વામી પ્રગટ કિયો જહાં, ગોવિંદ રૂપ નિધાન. દરેકે દરેક ભક્તની વાત છે. ગોપાલ ભટ્ટજીને ભક્તિથી શાલિગ્રામ પ્રગટ્યા છે, અને શાલિગ્રામની એમણે ભક્તિ કરી છે. ગોપી ગ્વાલની ભક્તિથી રાધા રમણ લાલ પ્રગટ્યા છે.